ભારતીય જનતા પાર્ટી દ્વારા નસવાડી ખાતે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નસવાડીમાં ગુજરાતમાં 2024ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીલક્ષી રણનીતિને આખરી ઓપ આપવા અને સંગઠનને વેગવંતો બનાવવા માટે નસવાડી ખાતે અત્યંત સુસજ્જ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે। નસવાડી વિશ્રામગૃહની સામે તૈયાર કરવામાં આવેલ નવા કાર્યાલયનું ઉદ્ઘાટન વિધિવત રીતે કરવામાં આવ્યું। આ પ્રસંગે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના પુત્ર દેવાંગ તડવીના વરદ હસ્તે રિબીન કાપીને કાર્યાલયને કાર્યકરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સાથે જ ભાજપે લોકસંપર્ક અને બેઠકોનો દોર તેજ કરી દીધો છે। નસવાડી તાલુકા ભાજપના નેતાઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આ વખતે ભાજપ 22 તાલુકા પંચાયતની બેઠકો અને 5 જિલ્લા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય મેળવીને રેકોર્ડ સ્થાપશે। કાર્યાલયની શરૂઆત થતાં જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસોમાં આ કાર્યાલય કેન્દ્ર સ્થાને રહીને નસવાડી તાલુકાના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાનું અને ચૂંટણી પ્રચારનું મુખ્ય મથક બની રહેશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં જે યોજાવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે ચૂંટણી કાર્યાલય નસવાડી તાલુકાની અંદર આજે અમે ઉદ્ઘાટન કરીએ છીએ। આ ચૂંટણી કાર્યાલયમાં તમામ અમારા નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોની સાથે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, અમારા જિલ્લાના પીઠ આગેવાન ભાવિનભાઈ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ડુંગરાભેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ આપણા દિલીપભાઈ ભેલ, મહામંત્રી બંને અમારા રાજુભાઈ રાઠવા, દલસિંહભાઈ ડુંગરાભેલ અને ભારતીય જનતા પાર્ટીના અમારા પીઠ નેતા, યુવા મોરચાના જિલ્લાના મંત્રી અને અમારા ધારાસભ્યના સુપુત્ર આપણે ભૈલુભાઈની ઉપસ્થિતિમાં આજે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ ચૂંટણી કાર્યાલય જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી આ મધ્યબિંદુના ભાગરૂપે અમે કાર્યાલય શરૂઆત કરી છે। તમામ કાર્યકર્તાઓ આ કાર્યાલયમાંથી એમને જે સૂચના મળશે, જે કામગીરી મળશે અને ચૂંટણી પ્રક્રિયાની જે કામગીરી મળશે એ પ્રમાણે આ કાર્યાલયમાંથી જશે। આ પ્રકારે અમે આજે ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકાના ચૂંટણી કાર્યાલયનું ધામધૂમ ઉત્સાહ સાથે અમે આજે ઉદ્ઘાટન કર્યું છે। અમે નસવાડી તાલુકાના 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત જીતીને અમે રેકોર્ડ બ્રેક કરવાના છે એ અભિગમ સાથે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે।